નો તો વિચાર કરીએ અને એ આપણે અને એ આપણી એવી નાની ઈચ્છા, નાનું કર્મ, નાનો વિષય, એની ક્યાં જગ્યા રહી? આ બધો વિચાર પરીક્ષિતને આવે છે અને સજાગ થઈ જાય છે અને હિમાલય બાજુ પ્રયાણ કરે છે. ઋષિકેશ, હરિદ્વાર, ગંગા કિનારે પહોંચી જાય છે અને ખ્યાલ તો હતો જ, કૃષ્ણ પરમાત્માની ભક્તિ તો હતી જ હૃદયમાં. માટે અનશન વ્રત લઈ લે છે. 7 દિવસે મૃત્યુ તો થવાનું જ છે, માટે અન્નજળનો ત્યાગ કરે છે. પૂર્વ દિશામાં દર્ભાસન મૂકીને શાંતિથી બેસે છે અને ગંગાજીના ઘાટ ઉપર તો અનેક ઋષિ મુનિઓ વિહાર કરતા હોય છે, વિચરણ કરતા હોય છે. બધા ભેગા થાય છે, કારણ પૂછે છે આવવાનું. પરીક્ષિત રાજા કહે છે કે મને મુક્તિનો માર્ગ બતાવો, મોક્ષનો રસ્તો કયો છે? 7 જ દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તો એવો કોઈ રસ્તો છે જે આ સંસારના તાપથી, સંસારમાં કરેલા પાપથી મને અત્યંત મુક્તિ અપાવી શકે? ઋષિ મુનિઓ ભેગા થાય છે, ખૂબ વિચાર કરે છે, પણ ક્યાંય પણ માર્ગ મળતો નથી. જે આપણે શુકદેવજીની વાત કરી, અવધૂત વેશે વિચરણ કરે છે, ગૂઢ વર્તન કરે છે. આ ગૂઢ વર્તન એટલે જ્યારે અનશન વ્રત લઈને પરીક્ષિત રાજા બેઠા હતા ત્યારે શુકદેવજી તો ત્યાં અદ્રશ્ય રૂપે હાજર જ હતા. પરંતુ પરીક્ષિતજીનો જ્યારે પ્રાયોપવેશ થાય છે અને પ્રશ્ન થાય છે ત્યારે શુકદેવજી અચાનક પ્રગટ થઈ જાય છે અને આ જ ગુરુની કૃપા છે. આ એ જ શુકદેવજી જે ગાય દોહાય એટલા સમય માટે જ ગૃહસ્થના ઘરના આંગણામાં ઊભા રહેતા હતા. ઘરમાં પ્રવેશ તો જતા આંગણામાં ઊભા રહેતા હતા. એ જ શુકદેવજી કંઈક કહેવા માટે પ્રવૃત્ત થાય છે, નિવૃત્તિ નિરત, નિસંગ, આત્મારામ, મૌની એવા શુકદેવજીને બોલવાનું મન થઈ ગયું. કેમ? કારણ કે પરીક્ષિતજી પરમાત્માના આત્યંતિક પ્રેમી અને ભક્ત હતા. વળી અનશન વ્રત હતું એટલે કે પવિત્રતા, અંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ હતી. વળી પરમાત્મા સંબંધી, મુક્તિ સંબંધી જ જેને લગણી હતી, બીજા કોઈ પણ વિષયમાં રસ ન હતો. પરમાત્માની જ માત્ર માંગણી કરી, માટે એને માટે આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ શુકદેવજી તરત જ આવી ગયા, પ્રગટ થઈ ગયા. ગુરુને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. શીખીએ આના પરથી. અંદરથી જો લગ્ની લાગશે, યમ એવ એષ વૃણુતે, માત્ર એ જ પરમાત્માની વરણી જો કરી હશે, માત્ર એની જ પસંદગી હશે, માત્ર એને જ જાણવો હશે, તો કોઈ પણ પ્રકારે, કોઈ પણ સંજોગમાં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો ભેટો કરાવી જ આપશે. એનું પ્રગટીકરણ થવાનું જ છે, એમાં કોઈ પણ શંકા નથી. માટે એ તરફનો વિચાર ન કરતા હું ક્યારે મુક્ત થાઉં, માત્ર પરમાત્મા માટે જ મને ક્યારે પ્રીતિ થાય, એના જ વિચારમાં હંમેશા, એની જ વ્યવસ્થામાં, એની જ ગોઠવણમાં હંમેશા રહેવું. જીવનને એવું જ ભાગવત ધર્મમય બનાવવું કે વધારેમાં વધારે નિવૃત્ત થઈને પરમાત્માનું ધ્યાન, શ્રવણ, કીર્તન હું કઈ રીતે કરી શકું, એવી જીવનમાં વ્યવસ્થા કરતા શીખો. ભાગવત ધર્મ એ જ આપણને સમજાવે છે. હવે શુકદેવજી પ્રગટ થઈ જાય છે અને પરીક્ષિત રાજા સહિત જે પણ ત્યાં ઋષિ મુનિઓ, દેવર્ષિઓ ભેગા થયા હતા, મહાત્માગણ, સંતગણ, એ બધા જ ખૂબ જ નમ્રતાથી તેમના ચરણ સ્પર્શ કરે છે, ઉચિત પૂજા કરે છે, સત્કાર કરે છે, આસન આપે છે અને પછી આ પરમાત્માનું મુક્તિનો જે રસ્તો છે,
પરમાત્મા પ્રાપ્તિનો જે રસ્તો જે છે એની યાચના કરે છે શુકદેવજીને. અને ત્યારે શુકદેવજી ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયને જે પોતામાં આભાસિત કરેલી બતાવે છે એવા એ પરમાત્મા, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અધિષ્ઠાન બને છે, પોતે ઉત્પન્ન કરે છે છતાં પણ કરતા નથી, પોતાની શક્તિથી જે આ સમગ્ર જગતને કાર્યાન્વિત કરે છે એવા એ પરમાત્માના જ્ઞાન માટે પોતાની વાણીને પ્રવૃત્ત કરે છે. અને કંઈક એવી વ્યવસ્થાથી શ્રવણ કરાવે છે કે જેનાથી શ્રોતાની અભિરુચિ દિન પ્રતિદિન ક્ષણે ક્ષણ વધતી જાય એ પરમાત્મામાં. અને આ ત્યારે જ બની શકે જ્યારે ભક્તિની સાથે તેના બે અંગ જ્ઞાન અને વૈરાગ્ય સંલગ્ન હોય. જેમ ભોજનના દરેક કોળિયામાં તૃપ્તિ મળતી રહે છે, આખું ભોજન પૂરું થાય પછી તૃપ્ત નથી થવાતું, ને તો ખબર જ ના પડે કે પેટ ક્યારે ભરાયું. ભોજનનો દરેક કોળિયો તૃપ્તિ અને આનંદ કરાવે છે, એમ પરમાત્માની દરેક વાત, દરેક પ્રસંગ, દરેક વાક્ય તૃપ્તિ જ કરાવતું રહે છે. સુખદેવજી વર્ણન કરતા કહે છે, આ જે શ્રીમદ ભાગવતજી છે એનું મુખ્ય જો કોઈ લક્ષણ હોય જે પકડી લેવા જેવું હોય તો એક જ વસ્તુને સમજાવવા માટે છે, અને એ છે આશ્રય તત્વ. આશ્રય તત્વ 10 વિષયોનું વર્ણન છે, એમાં સૌથી છેલ્લે છે આશ્રય તત્વ. આ એક આશ્રય તત્વને જણાવવા માટે આખું 9 જે વિષયો જે છે એની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. આશ્રય તત્વ એટલે કે પરમાત્માની અંદર આશ્રય પ્રાપ્ત થવો, અધિષ્ઠાનની અંદર લીન થઈ જવું. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે ત્યારે ખબર પડશે કે જેમ આ લીન થવું એટલે કેવું છે. એક ગ્લાસ પાણી હોય અને 2 ગ્લાસ પાણી હોય ને એક પાત્રમાં બંનેને ભેગા કરો, આ એવું લીન થવું નથી, પણ શરૂઆતમાં એવું બતાવવું પડે. આ લીન કંઈક એવું થાય છે કે જેમ અજ્ઞાન કાળમાં થોડા અંધારા, થોડા અજવાળામાં, સંધ્યાકાલીન માયામાં જેમ રજ્જુની ઉપર સર્પની ઉત્પત્તિ થાય છે, સર્પ જન્મેલો ભાસે છે, જ્ઞાન કાળે પ્રકાશમાં એ સર્પ જેમ રજ્જુમાં લીન થઈ જાય છે, એમ જ્યારે જ્ઞાન મળે છે, પણ કયું જ્ઞાન? ભાગવત ધર્મરૂપી જ્ઞાન. જુઓ, જીવન મુક્ત ઘણા છે, પણ બ્રહ્માજી કહે છે જીવન મુક્ત ઘણા છે. બ્રહ્માજી જ્યારે નારદજીને આ ઉપદેશ આપતા હોય છે ત્યારે પણ એમ કે એમાંથી નારાયણ પરાયણ ઘણા જ ઓછા છે. નારાયણ પરો ધર્મ, નારાયણ પરો મખા. અને એવો ને એવો શ્લોક વાસુદેવ માટે છે. વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા ધર્મ. જેટલું કર્મ જે છે એ બધું વાસુદેવ માટે જ છે. જેટલા યજ્ઞ યાગાદિ થાય છે એ વાસુદેવ કૃષ્ણ પરમાત્મા માટે જ છે. જે પણ કર્મ થાય છે એ એમને જ સમર્પિત થાય છે. મય્યેવ મન આદત્સ્વ મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. કૃષ્ણ પરમાત્મા કહીને થાક્યા, મારી જ અંદર સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ છૂટ આપી છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પોતાના ધર્મથી વિપરીત પણ વર્તન કરવું પડે તો કરવાની છૂટ આપી છે. પણ એક ધ્યાન રાખીએ, ધર્મથી વિપરીત વર્તન, આ તો મજા પડી ગઈ, આટલી છૂટ આપે છે આપણું શાસ્ત્ર, પણ એમાં એક જ શરત છે કે એને જાણવા માટે, એને મળવા માટે નું પ્રયોજન હોય તો જ ધર્મથી ચ્યુત થઈ શકશો, બાકી નહીં. ગોપિકા વ્રજની એ આહિર નારી એ પરમાત્માને મળવા માટે પોતાના પતિથી ખોટું બોલીને પોતાનો ગૃહસ્થ ધર્મ થી વિપરીત જઈને પણ દોડી જાય છે વૃંદાવનમાં એ પરમાત્માના દર્શન માટે. ધર્મથી વિપરીત તો થઈ પણ પરમાત્માને મળવાનો આશય હતો.
પ્રાચીન કવિ નરસિંહ મહેતાજી. ગૃહસ્થ ધર્મમાં પિતા તરીકે ફરજ હતી કુંવરબાઈને પરણાવવાની, એને માટે ધનોપાર્જન કરવાનું હતું, કામ કરવાનું હતું. માત્ર ભક્તિ અને ભજન કરી. આપણે સૌ જાણીએ છીએ, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયાને કાજ રે શ્યામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. શ્યામળા ગિરધારી. શામળા ગિરધારી. જય જય વિઠ્ઠલ પાંડુરંગા, જય જય વિઠ્ઠલ પાંડુરંગ, જય જય વિઠ્ઠલ પાંડુરંગા, જય જય વિઠ્ઠલ પાંડુરંગ. પંઢરીનાથ પાંડુરંગ, પંઢરીનાથ પાંડુરંગ, પંઢરીનાથ પાંડુરંગ. પંઢરીનાથ પાંડુરંગ. હરી જય જય હરી જય જય, હરી જય જય હરી જય જય. પાંડુરંગ હરી જય જય, પાંડુરંગ હરી જય જય. પાંડુરંગ હરી જય જય. પાંડુરંગ હરી જય જય. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ. જય જય વિઠ્ઠલ શ્રી હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ શ્રી હરિ વિઠ્ઠલ. પંઢરીનાથ ભગવાન કી જય. જય. હા, હુંડી. મારા જીવનનો જો અનુભવ કહું ને, સવારે એક વિશ્રામ પૂરો થયો અને ખૂબ આનંદનો અનુભવ કરતા જ્યારે આપણે અહીંયાથી પ્રસ્થાન કરતા હતા, બધાએ કહ્યું ગમ્યું ગમ્યું, વાત બરાબર. પણ કંઈક અહીંયાથી ગમે એવું લાગશે ને તો સમજી જજો પરમાત્માએ મારી હુંડી સ્વીકારી લીધી છે. મેં બીજું કોઈ કર્મ નથી કર્યું, કંઈક મેં કર્યું હોય આ ભાગવત જ્યારે વાત થઈ પારાયણ કરવાની, શ્રવણ કરવાની, પરમાત્માને આ પ્રાર્થના સિવાય મેં કંઈ કરી નથી શકી. અને એ શ્યામળા ગિરધારીએ સ્વીકારી લીધી હુંડી. આટલું જ કરજો, બીજું કંઈ નહીં કરતા. એ તો અહીંયા હાજરા હજુર છે, એને યાદ કરવાની જ વાત છે. એવા પરીક્ષિત રાજા શુકદેવજી વાત કરતા હતા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ એ પરમાત્મા. અને આપણે પેલા રજ્જુ અને સર્પનો વિચાર કરતા હતા કે જ્ઞાન કાળે ભક્તિ અને વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત જ્યારે શ્રવણ કરવામાં આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે
હકીકતમાં પરમાત્માને ક્યાંય દૂર જઈને મારે જાણવાનો નથી. જેમ સર્પ પ્રકાશ થતા રજ્જુમાં વિલીન થઈ જાય છે, એમ આ નામ રૂપાત્મક સર્વ સચરાચર જગત મારી અંદર જે અધિષ્ઠાન રૂપ અહમ પરમાત્મા છે એ પરમાત્મામાં જ વિલીન થઈ જાય છે. આ પરમાત્મામાં વિલીન કઈ રીતે થાય છે, સૃષ્ટિની રચના કઈ રીતે થાય છે, અને 10 પેલા વિષયો જે આપણે શરૂ કરવાના હતા એનો વિચાર આપણે આવતીકાલે કરીશું. સમયમાં થોડું મારું ધ્યાન નથી રહેતું, એ માટે મને ક્ષમા કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. के संकट दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. हे फल पावे दुख विनाशे मन का. स्वामी दुख विनाशे मन का. सुख संपत्ति करावे. सुख संपत्ति घर आवे. कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे. माता पिता तुम मेरे शरण गहूँ मैं किसकी. स्वामी शरण गहूँ मैं किसकी. तुम बिना और न दूजा. प्रभु बिना और न दूजा. आशा हूँ मैं किसकी. ओम जय जगदीश हरे. पूर्ण परमात्मा तुम अंतर्यामी. स्वामी तुम अंतर्यामी. पार ब्रह्म परमेश्वर. पार ब्रह्म परमेश्वर. तुम सबके स्वामी. ओम जय जगदीश हरे. करुणा की सागर तुम पालन करता. स्वामी तुम पालन करता. मैं सेवक तुम स्वामी. मैं सेवक तुम स्वामी. कृपा करो भरता. ओम जय जगदीश हरे. गोचर सबके प्राणपति. स्वामी सबके प्राणपति. विधा मिलू दयामय. त्रिसविधा मिलू दयामय. तुमको मैं कुमति. ओम जय जगदीश हरे. न बंधो दुख हरता. ठाकुर तुम मेरे. स्वामी रक्षक तुम मेरे. अपने हस्त बनाओ. करुणा हस्त बनाओ. द्वार खड़ा तेरे. ओम जय जगदीश हरे. विषय विकार मिटाओ. पाप हरो देवा. स्वामी पाप हरो देवा. श्रद्धा श्रद्धा प्रेम बढ़ाओ. संतन की सेवा. ओम जय जगदीश हरे. तन मन धन सब कुछ है तेरा. स्वामी सब कुछ है तेरा. तेरा तुझको अर्पण. तेरा तुझको अर्पण. प्याला
सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानि सहितं नमामि भवं भवानि सहितं नमामि हे मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे हे सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके हे शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते नाथ की जय लाल की जय देव की जय पार्वती पदये हर हर